તો કેમ છો ખેડૂત મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક આપણા નવા વિડીયોમાં। તો ખેડૂત ભાઈઓ, આજે આપણે મિની ટ્રેક્ટરના પંપની વાત કરવાની છે। જે મિની ટ્રેક્ટરમાં આપણે આ પંપ ફિટિંગ કરેલો છે, જે તમે જોઈ શકો છો કે અત્યારે માંડવીમાં આપણે દવા છંટકાવનું કામ હાલે છે અને આ 8 સાલ લેતું જાય છે। અત્યારે તો આપણે 5 જ ચડાવેલા છે અને કપાસમાં પણ જોઈ શકો તમે, કપાસમાં આ રીતે ચાલે છે। બે બાજુ એક ઉપસા લેતું જાય અને એક સામાં 3 ફુવારા થાય છે, બે સાઈડમાં અને એક ઉપર, એટલે કપાસમાં ક્યાંય પણ દવા છાંટ્યા વગરનું કોરું રહેતું નથી મિત્રો। આમાં આખા કપાસનો છોડો હોય છે એને પૂરેપૂરો જ પલાળી દે છે આ મિત્રો, તમે જોઈ શકો તો આપણે પાણીના જે ધુવાડા કરી નાખે છે, ધુવાડા રૂપે કરી નાખે, સાવ ઝીણી ફુવારી કરી નાખે છે આનાથી। પંપ પણ આપણી પાસે હાઈ પ્રેશરનો ચડાવેલો છે, એટલે આમાં પ્રેશર પણ બહુ સારું આવે છે। તમે મિત્રો આ પંપનો કોઈ પણ ભાગમાં ઉપયોગ કરી શકો અને આ બિલકુલ ફોલ્ડિંગવાળો છે। જો તમારે ઓછી જગ્યામાં પાછળ આ જે આપણે એંગલ કરેલી છે આડી, ત્યાં સ્પ્રિંગ ફિટ કરેલી હોય છે, એટલે તમારે કોઈ પણ શેઢે પાળે ક્યાંય પણ જો ઝાડ પાસે અડી જાય તો એ ઓટોમેટિક જ એની રીતે જ એ વળી જાય છે, એટલે કાંઈ પણ આપણામાં ભાંગતું પણ કાંઈ છે નહીં આમાં, એટલે એનું કાંઈ ટેન્શન છે નહીં મિત્રો। એટલે આપણે આ જો તમે પણ આ બનાવવા ઈચ્છતા હો તો કોમેન્ટ કરજો અને આગળ પણ આપણે એક ચેનલમાં વિડીયો અપલોડ કરેલો છે, એ જોઈ લેજો, એટલે તમને એમાં પૂરેપૂરી આ પંપની માહિતી આપેલી છે ડિટેલમાં, કે શું પ્રાઇસ છે આનું અને કઈ રીતે ફિટિંગ કરવાનું એ પણ। તો વિડીયોને પૂરેપૂરો જોતા રહેજો મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય હજી સુધી તો જરૂરથી કરી દેજો, એટલે આપણે આવા ખેતીને લગતા ઉપયોગરૂપી નવા વિડીયો લઈને આપણે આવતા રહીશું।